નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ધોરણ 10 અને 12 ની બોર્ડ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 60.86%, તો સાયન્સનું 27.36% અને ધોરણ 10 નું 33.5% રિઝલ્ટ. હિસ્ટ્રી સીટરોનો ગઢ બની ગયું છે ચંડોળા તળાવ. ડિમોલિશન બાદ પણ ના સુધર્યા જીસીબી પર હુમલાથી ઉઠ્યા સવાલો. જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા. ગુજરાતમાં નેટવર્ક સક્રિયની કામગીરી કરી રહ્યા હતા. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં એટીએસનું ઓપરેશન. સાંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, જેમાં 19 બેઠકો હશે. એનડીએ આ સમય દરમિયાન ઘણા મહત્વના બિલ પાસ કરશે. સુરતમાં ઉધનાની ખાડીમાં સફાઈ કરીને કચરો ઓપન પ્લોટમાં ઠાલવ્યો. મનપા ઓફિસ અને સ્કૂલો નજીક ગંદકીનું સામ્રાજ્ય. વાયદા બજારમાં ધૂમ તેજી. સોનામાં 2311 અને ચાંદીમાં 5572 નો એક ઝાટકે મોટો ઉછાળો. મેઘાલય હનીમૂન મર્ડર કેસ. પતિની હત્યાની આરોપી સોનલ જેલની બહાર જ રહેશે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વે પોલીસની ચુસ્ત તૈયારીઓ. દરિયાપુરમાં એકતા યાત્રા યોજાઈ. ચાલતી ઈ રિક્ષાને બંધ કરનારી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ. બદમાશો બ્લૂટૂથ દ્વારા બેટરી બંધ કરી દેતા હતા. વોટ્સએપ પછી હવે ટેલિગ્રામ અને સિગ્નલને કેન્દ્ર સરકારની નોટિસ. યુઝરનેમ ફીચરથી સરકાર લાલઘુમ. ધ્રુવ રાઠીએ ભગવાનને માંસાહારી બતાવતા લોકોમાં આક્રોશ. દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને વિડીયો હટાવવા આદેશ. મોદી કેબિનેટમાંથી 2 દિગ્ગજોનું પત્તું કપાય તેવી અટકણો. ગડકરીને પ્રમોશનની પણ શક્યતા છે. અમરનાથ યાત્રા શરૂ. પ્રથમ દિવસે 9000 શ્રદ્ધાળુઓ દર્શન કરશે. દર 2 કિલોમીટરે ઓક્સિજન બૂથ મૂકવામાં આવ્યા. ઈરાન પર 36 વર્ષ શાસન કરનારા ખામેનીની અંતિમ વિધિ 6 દિવસ ચાલશે. પુત્ર હાજર નહીં રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જુલાઈએ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડની મુલાકાત લે છે. 40 વર્ષમાં ભારતીય પીએમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધમધમતા એક ગેરકાયદેસર હુક્કાબાર પર સરખેજ પોલીસે સફળ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની 1454 ફૂટ ઊંચી ટોચે લગ્નનો પ્રસ્તાવ મૂકનાર રશિયન કપલ જેલ ભેગું. ન્યુયોર્ક પોલીસની મોટી કાર્યવાહી. રામ મંદિરમાં દાનપેટી ચોરી બાદ કેવી રીતે થઈ ભાગબટાઈ. ટીનુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી. ચેટમાં થયો ખુલાસો. બાંગ્લાદેશે તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાને બાંગ્લાદેશની પ્રખ્યાત કેરી મોકલી. પીએમ મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહ્યા. જાપાનની મદદથી દેશમાં ખાતરના 1000 કારખાના લાગશે. ગાંધીનગરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી. પીએમ આવાસના સામાન્ય લાભાર્થીને પધરાવ્યું 9.97 લાખનું વીજ બિલ. ગુજરાત માટે રાહતના સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક. દુબઈમાં પ્રોપર્ટી સસ્તી થઈ. મકાનો ખરીદવા ભારતીયો કરી રહ્યા છે પડાપડી. 95000 કરોડનું કર્યું રોકાણ. સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 77.800 ખુલ્યો. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો. આઈટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી. એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો. નોર્થ અમેરિકા અને યુરોપની ટિકિટ 7617 સુધી સસ્તી થશે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.